સદગુરુ મહારાજની જય. આપણે જયારે બોલવી હા તો જય કોની બોલવી? સદગુરુ મહારાજની જય. બરોબર ને? હા તો હવે નામ દઈ દઈને કેટલાય મહારાજ ની જય બોલા. અત્યારે તો બોલવા માંડી ગયા છે ને. ઘણા એના નામ લે છે ને, હા ઘણા એના નામ લઈ અને જયું મંડ્યો બોલાવા. બધા નકર સદગુરુ એટલે સત્યની જય હોય. બરોબર, સત્યની જય એક બોલ નાખે એટલે પૂરું થઈ જાય કે નહીં? પૂરું થઈ જાય. એમાં બધા મહારાજ નો આવી જાય, બધા આવી જાય આવી જાય કે નો આવી જાય? તો આ તો અત્યારે હું અને હવે પાછા જો લગાડવા મીડ્યા છે રામભાઈ લગાડ. રામ લગાડવા માંડી ગયા ને. તો એનું કારણ શું? એમના ગુરુ નું દાસ હોય લગાડેલું અને અત્યારે પોતાનું પણ રામ લગાડી દીધું. રામ લગાડતા નામભાઈ. હવે ગુરુ દાસ માં નામ હોય. આ ગુરુ નું નામ દાસ માં હોય. હવે આવું ક્યાં સુધી હાલશે અંતર સુધી એમ હું કહું. હવે પોતાને અને એ પાછો પોતે લગાડે, બીજા નથી કેતા. પોતે જ લગાડે છે, પોતે લગાડ દે છે, સમજ્યા? નકર બીજા કે બીજા કે તારે હાસું પડે ને. જો આ જગત છે ને, જગત છે એ હરીશોષ. હરીશોષ છે. આપણે જેવા હોય એવા જગત માં દેખાય જ જાય ને. તો બીજા કે આપણે નો લગાડાય. ભગત દાસ કે રામ કે મહારાજ આપણે નો લગાડાય. બીજા કે તારે હાસું પડે એને જેવો દેખાય એવું કે. બરાબર ને? હવે અત્યારે આપણે જો આમાં વાત જો કરીએ ને તો કે આ લોકોને નિંદા સિવાય બીજું આવડતું જ નહીં. હાસુ કહેતા નિંદા લાગે, હાસુ કહેતા નિંદા લાગે. અને એમાંય પાછો નાનો માણસ છે ને, એ નાના માણસ ની ભૂલ્યો હટ દેખાય. એની દેખાય. મોટો માણસ હોય ને તો એને ભૂલ કરી હોય ને તો શું કે લીલા કરી. લીલા કરી. લીલા કરી. એમની લીલા છે કે એમની લીલા. હવે આટલું અંધાધૂન ક્યાં સુધી હાલ છે? હવે આપણે જ જાગી જવાનું. પોતે જાગે તો જ મેળ આવે એવું કે ભાઈ આપણે તો આમાં બેસી જાવ. હવે આ રામ ને આ મહારાજ ને આ કરીને શોધતા નથી પાસ. તમારે આમ જો ગાળિયામાં આવી ગયા ને એટલે પછી કદાચ તેમ તડામાર કરો તો હજાર ટૂંપો આવી જાય. હા, અને હમણાં મીટ જાય તરફરે. એટલે ભાઈ આમાં સદગુરુ મહારાજ તો છોડાવે. એને કોઈ બંધન નથી થતું કે તમારે આમ કરવું જોઈશે, આમ કરવું જોઈશે, કઈ આવવું જોઈશે. આવા કોઈ બંધન ગુરુ ન કરે. અને ગુરુ છે ને પાછું રોકડું આપી દે, ઉધાર નો. ઉધાર નહીં કે હવે તને પછી થોડુંક સમજાવી છે એવો ઉધાર ન રાખે. માનવાનું નહીં. જાણી લેતું. જાણી જ લે. રોકડું છે, રોકડું છે, આમ જ છે. માનવાની વાત નહીં. ઉધાર છે, એ ઉધાર છે. એ ઉધાર છે એટલે રોકડું જે કઈ જ્ઞાન કરવાનું હોય ને એ જે આપવાનું એને આપી દેવાનું હોય. બરોબર ને? તો એ આપણો પુરુષાર્થ કહેવાય. પછી શિષ્ય હારા હાસવે તો એને હળવા જ્ઞાન દેવું એવું કઈ નથી. એ તો તમારી શરણે આવ્યો છે. નીતિના પાણે દરિયા શરણે ક્યાં એટલે એને ભળાઈ ગયા. એકરૂપ થઈ ગયા. એમ તો તારા સ્વરૂપમાં ભેળવી દે. બરોબર ને? તો અહીંયા એક થાય તો એને અદ્વૈત જ્ઞાન કહેવાય. અદ્વૈત જ્ઞાન થાય તો એક થઈ જાય. હવે મહારાજ ગુરુ થઈને બેવું છે ને કેટલાય શિષ્ય ભેગા કરવા છે ને બધા પાસે સેવા કરાવી છે. તો હજી હું જ મુક્ત નથી થયો એમાં બીજા પાસે ક્યાંય સેવા કરાવી? બીજાને તો શિષ્ય ને ખબર ન હોય. ત્યાં એમ કે મારે તો 500 શિષ્ય છે. શિષ્યો સંભળાવે. મારા શિષ્યોએ જો મને આ 15,000 નો મોબાઈલ લઈ દીધો. શિષ્યને ખબર ન હોય. હવે એને ખબર ન હોય કે આ ગુરુ ને લઈ દીધો હશે ન લીધો. પણ બીજાને કે આ મારા ગુરુ ભાઈ આવું કર્યું, મારે કઈક અમને ગુરુ મહારાજ માટે કઈક કરવું જોઈશે ને. કે 15,000 ના મોબાઈલ લઈ દેતા હોય તો મારું તો આમાં નકર કઈ નહીં રહે. કે કઈ નહીં. એટલે મારે કઈક કરવું જોઈએ. મારે કઈક કરવું જોઈએ એટલે ઈ મૌ થઈને કરે. એની પાસે હોય ને તો મૌ થઈને કરે. હા, એ વાત મેં સાંભળે છે કે અમદાવાદમાં મારે કઈ શિષ્ય હતા. 3-4 ફોર વ્હીલ પડી હતી.
કે મને એમ કીધું હા કે ગુરુ મહારાજ આમાં જે ગાડીમાં હાથ મૂકો ને એ તમારી. હા એટલે કે મેં એમ કીધું હા કે બીજે હું તારા બાપની છે હવે. કે લે બોલો હવે હવે આમ તો જુઓ હા હવે આમાં કોક હરક ફતુડો આવી જાય હા તો ઈ એમ ગાડીયું લઈ દે. હા લઈ દે. હા ગાડીયું એમ લઈ દે હા કે ભાઈ આવું ગુરુ મહારાજ કહેતા હોય હા કે ભાઈ તોય મેં કઈ લીધું નહીં. હા એટલે એ આમાં પાસે કઢાવવાની એક કળા છે. હા કળા છે. આમાં પાસે કઈક લેવું હોય તો હા. કઈક કળા કરવી જોઈએ. એટલે એ લીલા કહેવાય, એ લીલાગીરી હા, એ કહેવાય, મોટા કરે એ લીલા. એ લીલા. એટલે પછી તમે કહો અને દીધેલું છે, હા એ તો આપણે જોયેલું છે, દીધેલું છે. 15 નહીં પણ 22,000 મોબાઈલ લાવી દીધા હા કે ગુરુ મહારાજ કે હું કે તમારે આ વિડીયો ઉતારો છો ને હા એમાં ઝાંખું આવે હા તો કે તમે આલ્યો એક સારો મોબાઈલ એમ લઈ દીધી હા અને મોટરું લઈ દીધેલી. હા લઈ દે. સમજ્યા? હા પણ હવે એટલું તો વિચાર કરો કે હવે આ કાંઈ ન હોય હા અને આવા 2-3 હજાર શિષ્ય થઈ જાય હા આ તો મંડા ફોર વ્હીલું ફરવા. તેમ હા. જો આગળ કાંઈ હોય જ નહીં, હા હોય જ નહીં. કાંઈ ન હોય. હા અને જો પહેલાથી હોય ને તો એ પછી ઘઉંના પંથ ખેડીને રોટલાના ટુકડા ઉઘરાવી હા અને એ રક્ત પિત્યાને જમાડતા હોય હા તો એને ફરવાની શું જરૂર? હા એને કાંઈ પછી ઘઉંનો પંથ કીધીને લાવે, હા રોટલાના ટુકડા, હા આમ એમાં ખીચડીના લોંદા હોય, હા બધું એમાં હોય. શાકના ફોડવા બધું ભેગું જ લાવતા. હા બધું ભેગું અને હોય. અહીં લાવી પરબે લાવી અને અમરમાન કે બટા આ જગ જુદું કરી નાખ ને. હા એટલે એ વળે બધું ખીચડી લોંદા આ રોટલાના ટુકડા એ વળે શાકના ફોડવા બધું નોખું કરી અને બોલાવે કે એ બાપા હવે બી આવો હા હરિહર કરવા. આવ્યા એમાં જો કોઈ 2-5 સાધુ હોતે રખડતા આવ્યા હોય હા તો એ હોત એમાં સમાવેશ હા થઈ બધા જાય, જ બેહી જાય છે. બેસી જાય બધા હા જમવા. હવે જો આવું અને છતાંય પાછું અમરમાં જયારે આ ટુકડા ઉઘરાવાય ગયા ને હા ત્યાં અમરમાને ઘણા એવું કીધું કે કંઈક અનાજ મેં પુગાડવી અહીંયા હા અને કંઈક કહેતા હોય તમે 1-2 ગાયું બાંધવી અહીંયા, તમે કહેતા કંઈક છૂટા મેં પુગાડવી દેવી. કે ના બાપા ના. અમરમાએ વાત કરી ને દેવીદાસ બાપાને હમ કે આમ કે છે કેમ લઈ લઉં જગ્યા માટે કે ના ના આપણો હંગરો આપણને દાટી દીશ. ભાઈ આપણે આળવું થઈ રહીશું. હા સમજ્યા? ક્યાંય આપણે નહીં નીકળવી પછી. હા એટલે આ તો બધો ટુકડો અહીંયા હજી ઢોકળો છે, હા બરોબર ને? એ દેવા વાળાને એવું હતું કે ભાઈ આમાં ટુકડામાં આપણે કઈ ઓછું ન ન થાય. થઈ જાય. ત્યાં કોઈ દાન દક્ષિણા નથી લેતા. જયારે અમરમાં ઘરાણા ઉતારીને ઢગલી કરી નાખીએ ને હા તો દેવીદાસ બાપાએ એવું કીધું કે બેટા આ જગ્યામાં કોઈ આવું દાન નહીં લેવાતું. હા અહીંયા તો ટુકડો લેવાય, હા કોઈ પાછું અનાજે નહીં લેતા. હા અહીંયા તો ટુકડો દેમી કેવી છે મારા ગુરુનો જે કઈ વસન છે એમાં મારે રહેવાનું. હા રહેવાનું. મારા ગુરુ જયરામ ભારતી મને એવું કીધું કે કોઈ દુખ્યા આવે ને તો એને ટુકડો આપજે. પણ એ ત્યાં ક્યાં દુખ્યા, એ તો રક્તપિત્ત એ વખતે રોગ એવો હા કે ગમે એ ફેંકી દે. હા ગામના જ ક્યાંક ભાઈ આ રોગ મટે ને આમ તો ગમે એ ફેંકી દે, હા હવે કોઈ આ જંગલમાં નાખી દે, કોઈ પાણીમાં પધરાઈ દે. આવા રક્તપિત્યાને ભેગા કરીને સેવા કરે. આ સંતોના કામ. હા હવે અત્યારે જો સંતો ફરે હા. અરે હે? 80 લાખની 50 લાખની ગાડીઓ હોય. હા 50 લાખ એટલે આપણે તો આમ વાત કરે તો એમ થાય 50 લાખ રૂપિયાની ગાડી હોય કે 80 લાખની. એવું હેઠા પગ નહીં મૂકવા. હા હા સમજ્યા? હવે માલ ગાડીઓમાં ઓલા 80 મૂકેલા હોય. મકાનમાં 80, 80 ગાડીઓમાં હોય, 80, 80 ક્યાંક પ્રોગ્રામો અહીંયા ફરતા 80 ગોઠવી દે. 80 ગોઠવી. હે હા ગોઠવી દે ને ગોઠવી દે. કાંઈ. એટલે અત્યારે તો ભાઈ ભક્તોને છે ને સંતો ભક્તોને અત્યારે આસારામ છે. હા તો એક આપણે કીધું છે કે સુખમાં ભક્તિ નથી થતી, હા
સુખમાં ક્યારેય ભક્તિ ન કરે. સાહેબી સાંભળે સુખમાં આવે સાહેબી. હા સુખમાં માને બાપ, પેટ યાદ પડે તે સાંભળે હગો ભાઈ. હા આ બધું આવું છે સમજ્યા. એટલે અત્યારે છે ને ભક્તિ એમ નથી થાય એવું, પણ એવું નથી. તમને આપ્યો હોય તમને મુબારક છે, બરોબર ને? એ તો પોતાની કમાણી નું છે ને, એ તો એને કમાણી, પણ એની કમાણી એને ખાવા દો તોય ઘણું. કે એના છોકરાના કોળિયા હું લેવા છૂટવી લ્યો, બરોબર ને? એને બાળ બસા લઈને બેઠા છે, એની પાસે આવા મેળા મંડપ ન કરાવાય કે બાપા તારું ગુજરાત માંડ હાલે છે, એમાં તારે આ કરવાની શું જતું? આમાંથી કઈ કોઈ તને કઈ મળશે નહીં, તો તારા છોકરાનો રોટલો શું લેવા ટાળે? બરાબર. ઘણા મૌ થઈને કરે છે, એ કરે એનો તો વાંધો નહીં, કરોડપતિ અરબોપતિ કરતા એનો તો વાંધો નહીં, પણ ઓલા મજૂરી કરતા હોય ને એ બિચારા આમ બોલી નાખે. હવે તમે કઈક બોલ્યો ભાઈ મારે, તમે કદાચ હાલો 5,000 બોલ્યા, મારે 1,000 તો બોલવા કે ન બોલવા. એટલે આમ મૌ થઈને બી માણા હેરાન થાય છે સમજ્યા. એટલે આવું ન હોવું જોવે. ભલે પૈસા હોય એ એને મુબારક છે, એની કમાણી છે, એને વાપરવા દો, એ તો જૂટવી ન લેવાય. પણ એવા પ્રોગ્રામ હોય ને તારે આમ લિસ્ટ બનાવીને બોલાવે ને. હા આ કે શિષ્ય પાસે કે આ તમારા કેટલા? 1,000 નહીં, તમારા તો 2,000 હોવા જોઈએ. લખી નાખો ગુરુ મહારાજ 2,000 રૂપિયા પરાયણે આ પડાવે. પછી જ્યાં બેઠા હોય ને બેઠકમાં, અહીંયા એમ કે ચાલો આ લિસ્ટ આ જો મારા સેવકો આટલો બધા મને સહકાર આપ્યો છે. આ ભજન નિમિત્તે હું તો મારા માત પિતાના કે એના તિથિ ઉજવું છું, મારા ગુરુની તિથિ ઉજવું છે, એમાં આટલો મને સહકાર મારા શિષ્યો આપે છે. પછી અહીંયા એમની જય બોલાવે. હા, અને પેલા તો આમ બધા પાસે લિસ્ટ બનાવીને તૈયાર કરાવે. સેવકોને શિષ્યોને ઉભરો આવે તો અહીંયા દોડીને ન આવતા હોય, એ દોડે ના. હા, એમાં કઈ ઉઘરાવા જવાનું હોય. આ તો પોતે જઈને આમ મોઢ ઓલા કરીને બધા પાસેથી પરાયણે બોલાવે છે. હા, પછી ઓલા ને ક્યાં અહીંયા બધા બેઠા હોય એમાં કેમ એને આમ શર્મા શર્મી પછી હા પાડવી પડે છે કે એમાં થાય છે. જો ભક્તિ કરવી હોય ને એમાં શરમ ન હાલે, એમાં નરમ ન હાલે, અને એમાં ગરમ થાવતોય ન હાલે. ભક્તિ કરવી ને એને સમતોલ જાળવી રાખવું. જો હાવ શરમ માં રહીશો ને તોય લૂંટી જાય. બરોબર. આપડે શરમ હોય એટલે લૂંટી જવાનું. પછી નરમ હાવ ઢીલા થઈ જાય છે ને તોય લૂંટી જાય, તોય નો હાલે. અને ગરમ થઈ છે ફેંકી દે, જવા દાલ તો આ તો એ ફેંકી દે. એટલે એ રીતે આ ભક્તિમાં એ કઈ નથી હાલતું સમજ્યા. અને વિશ્વાસ છે ને, વિશ્વાસ તો બુદ્ધિશીલ છે. વિશ્વાસ તો કર્યા જેવું નથી. અત્યારે વિશ્વાસ તમે મૂકી દો, વિશ્વાસ કરીને માનવા મંડી જાય એટલે હું લૂંટી લે. લૂંટી લે. તમારે વિશ્વાસ હોય એ પેલા ગાડવડા જેવું થાય. ગાડવડા ને અડધું ખોતરી જાય તો વાગોલતો હોય બેઠું. બરોબર કે? એટલે આ બધું જોઈજો કઈક વાયા કૂતરા ખાતા હોય અને એ તો આગળ વાઘ ઓલતું હોય કા સદતું હોય. વાયા ઓલા તોડે ખાય તો એના ધ્યાનમાં હાલ્યું જતું. એટલે આ બધું આવું છે. આપણે નો આમાં આવી જાય એ ધ્યાન રાખવાનું છે. ક્યારેય નહીં આવા પાખંડમાં આવવાનું, ક્યારેય નહીં. અને કોઈ પાખંડમાં હોય એ નહીં ચેતવવા કે ભાઈ જો આ તો એક પાખંડ છે, આમાં તો લૂંટાઈ જવાની બીક છે. પાખંડમાં શું હોય? લૂંટાવાનું હોય. એટલે આ ગુરુ છે ને એ તો બરોબર જ છે. શીતળ વાંકા અંગ એ તો એવો શીતળ હોય, સાયા મળે. આ તો તપાવીને મારે એ પાછો શું કે છે કે ભાઈ ગુરુ પાયખા તો કરે જ.
બધા પાયખા કરવામાં જ બિચારાને આ હરિશન તારા મતીને હા રાજ મુકાયું, હા હે હા પોતાના દેહ વેચી નાખ્યા. વેચી નાખ્યા. લ્યો હવે આ કસોટી કરી અને હવે- વખાણ કર્યા પાછા વૈશિષ્ટ હા, એના ગુરુએ જ વખાણ કર્યા હા વખાણ કે કર્યા. સતવાદી રાજા હરિશન જેવો કોઈ હા. નહીં. આ તો ત્યાં જતો વિશ્વ હા, વિશ્વામિત્રએ પકડી લીધું. પકડી લીધો કે અમારે એના કે હવે તપાસવા. હવે તપાસ્યામાં થામ્યાની જિંદગી બરબાદ હા, કરી. એની બરબાદ કરે. એટલે આવો છે ને બહુ હાસું થવામાં હું જ કહું હા, મજા નથી. મજા નથી. હા, શું કે તમે વસન આપો જોઈ વિચારીને હા, આપો. વિચાર. પાછું ન ફેંકી દો ગુરુ મારા તેમ કયો એમ. હા, તમે કયો એમ કરશો એટલે તો લાગ આવી જાય છે. હા, લાગાઈ. અને ઉપાડી હોત હા, ઉપાડી ગયો. ઉપાડેલા એટલે અત્યારે બહુ ધ્યાન રાખ્યા જેવે છે. શું કે અત્યારે રૂપિયો મહેનત કરે નહીં ભેગો થતો ને એટલો કપટમાં ભેગો હા, થાય. એમાં થઈ જ જાય ને પણ. એ હોશિયારી જ ભેગો હા, થાય. હોશિયારી. તમે તો આ મજૂરી કરતા હોય હા, રાતથી મહેનત કરે છતાં એની પાસે પૈસો ન હોય. ન થાય. એના 50 લાખની ગાડી નહીં સારું મોટરસાયકલ ના, ન મળે. ન મળે. જે એક હળે બે કટકા નથી હા, કરતા. ના. એની હોશિયારી એટલી હા, એની પાસે હોશિયારી. કળા કળા એટલી. એવી છે. હા. હવે એ કરવાડ્યો રૂપિયા ફેરવતા હા, હોય. રૂપિયા ફેરવે. બોલો અત્યારે આ ધાર્યું છે. તમે જોવો ને નાનું આ મંદિરોમાં આશ્રમમાં હા રે, એની ત્યાં વાત. ભેગું થયું. અરે આમ ઘર ભર્યા છે. અમુક મેં જગ્યાએ તો નોટું ના ઘર ભર્યા છે. ઘર ભર્યા. હા, જો એ બધા પૈસો બારો આવે ને તો આ દેશમાં લેણું જ ન આવે. અરે એ તો આમ એવા આમ બધા ઓલા થઈ જાય ને કોઈ પણ આખા ગરીબ જ ભારતમાં ન હા, રહે. ગરીબ જ નો કોઈ રહે. ગરીબ ન રહે. પણ કહેશે એ ગરીબાઈ આપણે મૂર્ખાઈમાં વાળવી. હા, આપણે તો કેટલું આ ભારતમાં જેટલું અંધશ્રદ્ધા હાલે એટલી બીજા દેશમાં નથી. નથી હાલતી. તો મહાન ભારત હા, દેશ. મહાન બસ સંતો ભક્તો કે હા. આવા આમ થાય. હા આમ થાય ને તેમ લૂંટારા થાય. કેટલા છે ઈ એમ કોઈ ના વિચાર એ કરતા નથી. સંતો ભક્તો ભેગા થયા હોય અહીંયા મોટું મંદિર હોય હા, અહીંયા આમ આપણે કેવી કે અહીંયા તો એક ધર્મ છે. હા, અહીંયા તો પવિત્ર જગ્યા છે. અહીંયા ખિસ્સા કાચું હા, રખડતા અહીંયા રખડતા હોય. આ તમે અત્યારે ગંગાજી નાવા જાઓ ને હા, કપડા ને પૈસા ને કઈક આમ ઘડક મૂકીને ખાલી ડૂબકી મારો ને હા, અહીંયા ઉપડી આ ગયો. ઉપડી જ જાય તરત. હવે એ તો અહીંયા હાસીને બે આવું જોઈએ નકર વહી જ જાય. નકર ઉપાડે આ ઉપાડી લે ને. હવે એ કઈ રીતે એ પવિત્ર તીરથ કેવું એને તમે મંદિરો જોડા હારા હોય ને હા, તોય તોય લઈ કોક પહેરીને તોય વિયા લઈને વિયા. અને પાછા ક્યાં કહે તો આ ભગવાન પૂરું કરે. હા, આ ભગવાન એમ મંદિર મંદિરે તો સાલિયા લઈને બિચારા બેઠા હા, એ બેઠા હોય. બાપા કઈક દેતા કઈક જાઓ કઈક દેતા જાઓ એટલે તું તો ભગવાન ના આંગણે બેઠો. હા, એ કોઈ કઈ દી કઈ દેતો નથી. એક ઉભો ઓલો આ વાત કરો ઉભો ક્યાં નો ક્યાં ઉવા રેલો હવળા ને હા, બેઠો બોલે ને ઉભો ન કે આય દાસ કબીર સદકે કિસી કો લાગો પાય. આમાં કોને મારા પગ્યા લાગુ લાગુ આય. એ કઈ કહેતા નથી. કાંઈ કોઈને કાંઈ કહેતા નહીં. હા, આ ચેતન પુરુષ સદ ને તું મને કઈક દે હા, કઈક દે લે. લ્યો હવે તારું બેહેલું કે હું બેઠું તારી 1 ફૂટ 1 બે ઓલા આમાં કઈ વિચાર તું. ત્યાં ત્યાં બેહાર્યો હા, ખેપટે તું ખેરે હા, પૂજા આરતી તું નહોતું કરે. હા, એ તો ઓલા એક ભગત નથી જ્યાં કે આપણે નર્મદા જાય ને હા, નર્મદા નદીમાં પાણા રડે રડે ને શિવલિંગ જેવા થઈ હા, જાય. શિવલિંગ જેવા થઈ જાય. તો એક ભગત ને એમ થયું લાય ને કે આ તો સારું મફત માં થેલીમાં નાખીને ઘીરે લાવ્યું હા, અને પૂજા આરતી કીધું ચાલુ 2 વરાવી આવી ગયા. પણ અહીંયા શું કઈ હોય એ પૂજા આરતી કરવાની લે ખેપટ ખેરવાનો અને આવું બધું સાફસૂફ કરવાનું. એમાં એકદમ બેન ને પાણી ભરવા જવાનું આમ શિરામણ આપી દીધું હા, કે હવે તમે શિરાઈ લ્યો. પેલા કે અમારે પૂજા કર્યા વિના કેમ શિરાવું હા, તો કે હું પાણી ભરવા જાઉં હા ધ્યાન રાખજો હા, નકર આ કૂતરા આવી જાય ને બાવણું કઈ હતું નહીં. હા, હવે આ ભાઈ તો મને આરતી ચાલુ કરી ઘડેક આમ નજર રોટલા હમો જાય ઘડેક વળે એ ભગવાન હમો જાય એમાં મજો કૂતરું આવી ગયું. કૂતરું આવી ગયું હુડકારો કરે રોટલો લઈને ભાગે
તાત્કાલિક ઈ જે પાણો લાવ્યો હતો ને હા નર્મદામાં હા પૂંજા કરતો ને હાથે કરતો ને ઈ જ ઉપાડે ને ઠપકાઈ દો ને કૂદતા ને હા અને હોય કરા મારે જો હો હા એ કે હાશ પી નિરાશ થાય હા કે 2 વર્ષ પૂંજા કરું હાજ કામમાં આવ્યો શું યા કૂદતા તગડવા લાવ્યો હોય આ બધું આમ હાલે સમજ્યા એ તમે કહો એમ એ કાંઈ કરે નહીં હા જળ જે વસ્તુ છે ને કાંઈ ન કરે શું કરે પછી? એ જળ વસ્તુ છે આ ચેતન છે ત્યાં સુધી હા, ત્યાં પછી સુધી. તાર શરીર ને કોઈ નહીં હા, રાખવાનું એ જડ થઈ જાય. ગમે એવો હોય ને આ સુવાસા બંધ થયા એટલે કે ઉપાડો હાલો તો એ આ શરીર એક જળ જ છે આ ગમે તેથી પડી જવાનું છે તૂટી જવાનું ભાંગી જવાનું એવા તો ઘણા આપણે અકસ્માત સાંભળવીશ કે ભાઈ આ નાના બાળ હતા અકસ્માત થઈ ગયું આવી ગયા એટલે આ કોઈ દેહના ભરાવા નથી આમાંય ભરાવા નહીં ને આમાંય ભરાવા સમજ્યા ક્યારે પડશે એનો ભરાવો નથી અને ક્યારે હામાન પાડી દીશે એનો ભરાવો નહીં સમજ્યા આ દેહ તો ન કરવાનું કીધું સમજ્યા એટલે અત્યારે માણસ દેહ ને વળી ગયા પૂજા પાઠ દેહ ના થવા માંડ્યા દેખાય છે માયા છે તો પૂજા શું લેવા કીધું જો આવું સમજાતા ને આપણને સમજણ આવી જાય તો આ પૂજા પાઠમાં નીકળી જાવ પૂજા એ જ પાખંડ છે ને પાખંડ છે આમાંથી તમે અંધશ્રદ્ધામાંથી હટો આ તમે અંધશ્રદ્ધામ કરો છો આવું બે હારે માણા પાછા માણા એની પાસે પૈયા લાગે ને એની પાસે પાછા માગે તો મને કઈક દે લે શું દે કઈક મહેનત કરો તો તમને મળે ને શું મળે તમારે પુરુષાર્થ કરો તો મળશે તમને આ નરસિંહ મહેતા વાણી કીધું છે પરસ્ત્રી માં સમાન પદ્ધન છે પથ્થર સમાન તો હવે આ તો બધું દક્ષિણા ની પદ્ધન જ નથી એ પદ્ધન જ છે એને પથ્થર સમાન માને છે કે ભાઈ ક્યાં પથ્થર સમાન માને છે એટલે આવું બધું હાલી રહ્યું બાપા હાલે છે ડીનવાણું આનું કારણ ન સમજાણું જગતમાં હાલે છે ડીનવાણું સદગુરુ મહારાજ